ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। અષ્ટાવક્ર ગીતાના 17મા પ્રકરણમાં આપણે છીએ. અથ અન્યેષા વિદ્યાયામ પ્રવૃત્ત્યર્થમ તત્વજ્ઞાનફલમ વ્યાખ્યાતમિચ્છયા. તો પોતાના શિષ્યો સિવાય બીજા જે છે એમને પણ વિદ્યાયામ પ્રવૃત્ત્યર્થમ બ્રહ્મ વિદ્યામાં એમની પ્રવૃત્તિ થાય, પ્રેરણા જન્મે તે માટે તત્વજ્ઞાન ફલમ વ્યાખ્યાતમિચ્છયા. કશી વસ્તુમાં પ્રવૃત્તિની ઈચ્છા ત્યારે થાય જ્યારે એમાં લાભ હોય, વ્યક્તિગત લાભ હોય. તત્વજ્ઞાન ફલમ વ્યાખ્યાતમિચ્છયા. આમ તત્વજ્ઞાનના ફળની વ્યાખ્યા કરવાની ઈચ્છા ધરાવનાર, કારણ કે તો તત્વજ્ઞાનમાં પ્રવૃત્તિમાં પ્રેરણા જન્મે કે એનું શું ફળ છે. તો તત્વજ્ઞનું ફળ કેમ જણાવવું? તત્વદશામ ગુરુ તત્વદશામ નિરૂપયતિ. તત્વજ્ઞ દશામ, તત્વજ્ઞ લોકોની કેવી દશા હોય છે, શું સ્થિતિ હોય છે, તો સ્થિત પ્રજ્ઞની જીવન મુક્તની કેવી સ્થિતિ હોય છે એનું વર્ણન ગુરુ કરે છે. જેથી ઓહો તત્વજ્ઞાનથી આ પ્રાપ્ત થાય, તેથી પ્રાપ્ત કરવાની પ્રેરણા જન્મે. તેને જ્ઞાનફલમ પ્રાપ્તમ યોગાભ્યાસ ફલમ તથા તૃપ્ત સ્વચ્છેન્દ્રિયો નિત્યમ એકાકી રમતે તુ યહ. તો તત્વજ્ઞાની દશાનું વર્ણન કરે છે. તેને જ્ઞાનફલમ તૃપ્ત, તો જે તૃપ્ત છે આત્મની એવ આત્મના તુષ્ટ જે સ્વયં પોતાનાથી નિત્ય તૃપ્ત નિરાશ્રય, સ્વયં તૃપ્ત છે, સ્વયં સંતુષ્ટ છે. અર્થાત જેને તૃપ્તિ માટે, તુષ્ટિ માટે કોઈ વસ્તુની આવશ્યક, પોતાના સિવાય કશાની આવશ્યકતા નથી. કારણ કે જ્યાં પોતે જ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. સ્વચ્છેન્દ્રિય, ઇન્દ્રિયો સ્વચ્છ છે, ઇન્દ્રિયોમાં કોઈ પ્રકારની અસ્વચ્છતા નથી. વિષય અનાસક્ત ઇન્દ્રિય, ઇન્દ્રિયની અસ્વચ્છતા કોને કહેવાય? વિષયની આસક્તિને. મનની અસ્વચ્છતા કહો, ઇન્દ્રિયની અસ્વચ્છતા કહો, એનું મન ઘણું તૃપ્ત છે. આમ જીવનની જે જરૂરિયાત છે તૃપ્તિ, એ તો જેમ પોતાની પ્રાપ્ત થઈ તો પછી હવે ક્યાંય તૃપ્તિની અપેક્ષા ન હોય તો એનું મન ક્યાંય કશામાં આસક્તિ કરવાનું જ નથી.
જન્મવાની જ નથી. આ મનની વિષયોની આસક્તિમાંથી બહિર્મુક્તામાંથી જેનો ઉન્મુક્ત છે, માટે જે સ્વચ્છેન્દ્રિય સ્વચ્છ અંતઃકરણ છે અથવા જે પ્રસન્ન છે, નિત્યમ એકાકી રમેતે તુ યહ, જે હંમેશા એકાકી એકલો જ છે, વિષય સંયોગમ વિના એવ. એકાકીનો અર્થ કર્યો કે એક સિવાય બીજા કશાનો સંયોગ નથી, તો વિષયનો કોઈ સંયોગ નથી એવું કહ્યું. એકાકી પછીના શ્લોકમાં પણ કહેશે અદ્વિતીયત્વાદ એકાકી, અથવા તો જેને માટે સુખનું કોઈ અન્ય સાધન જ નથી પોતાના સિવાય, એ પ્રકારે એકાકી. રમતે તો યહ આત્મનિયવ રમતે, સ્વયં પોતાનામાં જ રમણ કરે છે. તો તત્વજ્ઞ પુરુષ કહો, સ્થિતપ્રજ્ઞ, બહુ વિલક્ષણ વર્ણન આ બધા શ્લોકો, 20 શ્લોકો છે. તેને જ્ઞાન ફલમ પ્રાપ્તમ યોગાભ્યાસ ફલમ તથા. આવા મહાપુરુષે વાસ્તવમાં જ્ઞાનનું ફળ પ્રાપ્ત કર્યું છે, યોગાભ્યાસનું ફળ પ્રાપ્ત કર્યું છે, જે આ પ્રકારના છે. ન કદાચિત જગત્યસ્મિન તત્વજ્ઞો હંત ખિદ્યતિ. અસ્મિન જગતે, આ જગતની અંદર તત્વજ્ઞ તત્વજ્ઞાની મહાપુરુષ છે, કદાચિત ન ખિદ્યતિ, ક્યારેય પણ ખેદ જન્મતો નથી. હંત સહર્ષ, હે શિષ્ય, સહર્ષ સંબોધને, એને ક્યારેય ખેદ જન્મતો નથી. યદ એકેન તેનેદમ પૂર્ણમ બ્રહ્માંડ મંડલમ. ખેદ કેમ જન્મતો? કે ખેદ જન્માવનારો કોઈ છે નહીં. આમ ખેદ જન્માવનારો કોઈ જોઈએ તો પણ ખેદ જન્મે. કોઈ આપણી ચાંપો દબાવનારો હોય, અંદર ચાંપો હોય, વાયરિંગ હોય, વાસનાઓ હોય, એટલે બે વસ્તુ છે. ખેદ જન્મવા માટે મારા સિવાયનું કોઈ હોવું જોઈએ જે મારામાં ચાંપ દબાવે છે, કે એ વગેરે પણ ખેદ જન્મતો હોય છે. કે ખેદનું મુખ્ય કારણ તો મારી અંદર રહેલી વાસનાઓ કે રાગ દ્વેષ છે. તો જે આ પ્રકારના રાગ દ્વેષથી વાસનાઓથી સંપૂર્ણ મુક્ત થઈ ગયો છે, કારણ કે એની દ્રષ્ટિમાં અન્ય છે જ નહીં. દ્વિતીય ભાવાત, એની દ્રષ્ટિમાં કે તેન ઇદમ પૂર્ણમ બ્રહ્માંડ મંડલમ એકેન, અને પોતાના વડે સમગ્ર બ્રહ્માંડ મંડળ પૂર્ણ છે, અર્થાત જે પોતાના સિવાય કશાના દર્શન કરતો જ નથી. પૂર્ણોહમ પૂર્ણમેવા અવશિષ્યતે, દ્રષ્ટિમાં પૂર્ણત્વ સિવાય કાંઈ જ નથી. જે છે પૂર્ણતાની અભિવ્યક્તિ છે, જે છે મારી અભિવ્યક્તિ છે પૂર્ણતા, એટલે એના અપૂર્ણતાના દર્શન જ થતા નથી ક્યાંય. એવું ત્યારે જ બને જ્યારે એ તત્વનું દર્શન કરતો હોય, અલંકારમાં સ્વરનું દર્શન કરતો હોય, તો જ એને અલંકારના ભેદભાવની કોઈ અસર ન થાય. તેમ નામ રૂપાત્મક સ્તર પર તો અનેકતા છે, વિવિધતા છે, વિષમતા છે, ઘણું બધું છે. એમાં કશા પ્રકારની સત્યતા હોય તો આપણા મનમાં વિક્ષેપ જન્મ્યા વગર રહે નહીં. કોઈ સત્યતા નથી. અર્થાત જે અધિષ્ઠાન છે, તત્વ છે, એમાં જેનું ચિત્ત એટલું નિષ્ઠ છે, પોતે જ છે. પોતાનામાં નિષ્ઠા હોય એટલે સર્વમાં નિષ્ઠા હોય. તેથી જેના ચિત્તમાં આ નામ રૂપાત્મક જગત કહો, અનેકાત્મક, વિવિધાત્મક, વિષમાત્મક જે બધું છે, એ કોઈ પ્રકારનો એક તરંગ પણ જન્માવતો નથી, વિક્ષેપનો તરંગ જન્માવતો નથી, કોઈ અસ્વીકાર જન્માવતો નથી, કોઈ તિરસ્કાર જન્માવતો નથી, કોઈ તૃષ્ણા જન્માવતો નથી. ત્યારે શક્ય હોય જ્યારે પોતાના જ દર્શન થતા હોય, એમાં ક્યાં અસ્વીકાર ન હોય, તૃષ્ણા ન હોય. તેથી ન ખિદ્યતે, આ એક લક્ષણ આપવામાં આવ્યું.
તત્વજ્ઞને ખેદનું કારણ નથી. ખેદ નથી કરતો, અર્થાત ખેદ તો કોઈ કરતું જ નથી, ખેદ જન્મતો હોય છે, પણ એના ચિત્તમાં ખેદ જન્મતો નથી. ન જાત વિષયા કેપી સ્વારામ હર્ષયંતી અમી વિષયા સ્વારામ કેપી વિષયા સ્વારામ ન જાતુ હર્ષયંતી. આ વિષયો છે એને સ્વારામમ સ્વસ્મિન આત્મૈવ આત્મનારમતે ઇતિ સ્વારામમ. સ્વસ્મિન આરમતે ઇતિ સ્વારામ. જે પોતાનામાં જ સર્વ રીતે રમણ કરનાર છે, ક્રીડા કરનાર છે, ત્યારે જ બને જ્યારે એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય. અર્થાત પેલા દ્વૈતના સંસ્કારને કારણે પ્રયત્ન કરવો પડતો હતો કે ભેદભાવ મિથ્યા છે એ પ્રકારનું જ્ઞાન થયા પછી પણ એ ભેદભાવના સત્યત્વના સંસ્કાર દીર્ઘકાળના હોવાને કારણે મનને એમાંથી મુક્ત કરવાનો પ્રયત્ન કરવો પડતો હતો. હવે કોઈ એવા સંસ્કાર રહ્યા નથી. અને તેથી સ્વાત્મની આ સમંતાત રમતે, એની દૃષ્ટિમાં આત્મા સિવાય કશું જ નથી. એના માટે ગમે તે ચિત્તનું હોય રમણ ક્યાં આત્મામાં જ રમણ કરે છે. અર્થાત ચિત્ત આત્માથી ક્યાંય દૂર જતું જ નથી. એટલે ગમે તે હોય છતાં પણ આત્માની પોતાની સભાનતાથી ક્યારેય પણ રહિત નથી બનતું. કશી વસ્તુ એનામાં, એટલે એવું હતું જ્યારે દેહની બહારની વસ્તુઓ ભિન્ન છે એવા સંસ્કાર હતા, ત્યારે એ પ્રકારે ભેદભાવ જન્માવતું હતું કે હું દેહ પૂરતો મર્યાદિત હતો. પૂર્ણમ બ્રહ્માંડ મંડલમ, હું એક ચૈતન્ય છું જેના વડે બ્રહ્માંડ મંડળ પૂર્ણ છે, માટે દેહ બહાર કશું છે જ નહીં, બધાનો સમાવેશ છે. અને તેથી યત્ર યત્ર તત્ર તત્ર સમાધય, જ્યાં પણ એનું મન રમણ કરતું હોય એને માટે આત્માનું દર્શન છે. અને તે વિષય નામની કોઈ વસ્તુ જ નથી. ખરેખર તો વિષયા ન હર્ષયંતી, વિષય નામની અન્ય કોઈ વસ્તુ રહી હોય તો જ હર્ષ શોકનો પ્રશ્ન છે ને. અને તો પછી વસ્તુ આકર્ષક હોય, રાગ ઉત્પન્ન કરે, દ્વેષ ઉત્પન્ન કરે. જ્યારે કશી વસ્તુ હોય પોતાને ભિન્ન, પણ કહેવાય વિષય. વિષયો જે સામાન્ય રીતે કોઈને કોઈ પ્રકારની ઉત્તેજના જન્માવે, ક્યાં તો એને ભોગવવાની ઉત્તેજના જન્માવે, કે એનો ત્યાગ કરવાની ઉત્તેજના જન્માવે, રાગ જન્માવે, દ્વેષ જન્માવે, આ વિષયો જન્માવી શકતા હોય છે. અને એ રીતે વિષયો હર્ષ જન્માવતા હોય છે, શોક પણ જન્મા. જો હર્ષને ઉત્પન્ન કરતા હોય તો શોક પણ ઉત્પન્ન ના કરે. ન હર્ષયંતી, એને હર્ષ તો શોક પણ જન્માવતા નથી. તો પછી સ્વાત્માનમ સ્વારામમ એવો શબ્દ વાપર્યો. સ્વસ્મિન આરમતે, પોતાના વર્ણન કરનાર છે. હવે દૃષ્ટાંત બહુ એક વિલક્ષણ દૃષ્ટાંત આપે છે. સલ્લકી પલ્લવ પ્રીતમ ઇવ ઇભમ, એક સલ્લકી નામની વેલના પાંદડાનો જેણે સ્વાદ લીધો છે એવા હાથીને નિંબ પલ્લવા, લીમડાના કડવા પાંદડા કોઈ પ્રકારનો હોય એનો હર્ષ જન્માવી શકતા નથી. પણ શોક તો જન્માવે ને. એટલે ટૂંકમાં આપણને આવો સરસ સ્વાદ લીધો હોય અને પછી પેલું આવે તો મોં બગડી તો જાય, આપણું તો મોં બગડી જાય. તો દૃષ્ટાંત આપ્યું કે જેવી રીતે લીમડાના પાંદડા પેલામાં કોઈ પ્રકારનો હર્ષ જન્માવતા, એને જુએ એટલે ને કંઈ હર્ષ જન્મે નહીં, કશું જન્મે નહીં. કેવો છે? ઉદાસીન છે. તેવું જેણે આત્મતૃપ્તિનો આનંદ માણ્યો છે અને કશી વસ્તુ કોઈ પ્રકારની ઉત્તેજના જન્માવી જ ન શકે, એવું દૃષ્ટાંત આપ્યું.
એટલે કારણ એ પ્રકારનું આપ્યું કે જેને પૂર્ણતાનો અનુભવ કર્યો છે પોતાનામાં, અને કશી વસ્તુ હવે કોઈ પ્રકારની ઉત્તેજના જન્માવી શકતી નથી. એટલે રાગ હોય કે દ્વેષ હોય કશું જન્માવતી નથી એવું અહીંયા આગળ કહેવામાં આવે. અથવા ભિન્ન ભિન્ન પ્રકારના કારણો કહેવામાં આવે છે. આગળ અદ્વિતીયતાના કારણે એનો ક્યારેય ખેદ જન્મતો નથી, તો એને આનંદ જ એને હર્ષ પણ જન્મતો નથી. ન હર્ષયંતી ન ખિદ્યતી ન હર્ષયંતી, ખેદ જન્માવતા નથી, હર્ષ પણ જન્માવતા નથી. યસ્તુ ભોગેષુ ભુક્તેષુ ન ભવત્યધિવાસિતઃ અભુક્તેષુ નિરાકાંક્ષી તાદૃશો ભવ દુર્લભઃ. યસ્તુ ભુક્તેષુ ભોગેષુ અધિવાસિતઃ ન ભવતિ. જે ભોગો ભોગવાઈ ગયા છે ને એના કોઈ પ્રકારની વાસના જન્મતી નથી, આકાંક્ષા જન્મતી નથી, આસક્તિ જન્મતી નથી. ભોગવાઈ ગઈ ફરી પાછી ભોગવવાની ઈચ્છા જન્મતી નથી. પેલું મળે તો કેવું સારું, પેલું ભોજન કરેલું, પેલું સ્થળ જોયું હતું, પેલી રાઈડ લીધી હતી વગેરે વગેરે ઉત્તેજક અનુભવ જે થઈ ગયા હોય, એ ભૂતકાળના ઉત્તેજક અનુભવો આપણા વળી પાછી ઉત્તેજના જન્માવે. કેવું ફરી સાથે કેવું સારું, ગ્રાન્ડ કેન્યન ફરી જોવા મળે તો કેવું સારું વગેરે, અથવા અમરનાથ ફરી જવા મળે, એવું જેને જે પ્રકારની એવી જાતની હોય. તો ભૂતકાળમાં વિષયો એને ઉત્તેજના જન્માવી છે, આનંદ આપ્યો છે, માટે એની વાસનાઓ કે એમાં સંસ્કાર રહી ગયા છે, પણ એ વિષય યાદ આવે તરત એને એમાં એ પ્રકારે ઉત્તેજના જન્મે. તો એવું કંઈ જન્મતું નથી. એટલે નીરસ છે એટલા મળે નહીં, કારણ કે એ વાસ્તવમાં હવે જે પ્રકારનો આનંદ પ્રાપ્ત કરી રહ્યો છે એમાં એ વિષયોના આનંદની કોઈ વિષાદ જ નથી ને. જ્યાં સુધી આપણને બહુ ઉત્તમ વસ્તુ નહોતી મળી ત્યાં નાનામાં નાની વસ્તુથી આપણે આનંદ લેતા હતા નાના હતા ત્યારે. પછી એ દુનિયા જોઈ હોય ને ઘણું બધું જોયું હોય એટલે આપણે એનઆરએ બધા મિત્રો આવે ને પહેલી, આ તો 2009ની વાત છે, મને 2001ની હશે પહેલી જ શિબિરમાં. એ બધાને આપણે તો લઈ ગયા ગીરમાં, અને પછી એમનું સફારી અને હાથના સિંહ ને બધું. પેલો કે આ તો કશું છે એને શું જોવાનું હતું. ટૂંકમાં જે લોકો મૂળની સફાઈ જો, આ તો બિચારો બે ચાર પેલા કૂતરાની જેમ સૂતેલા હતા ઝાડની નીચે. એટલે જેમણે એવું જોયું હોય ને આ વસ્તુઓ કોઈ ઉત્તેજના ન જન્માવે. અથવા તો હવે એ વસ્તુ કોઈ પ્રકારની મનમાં એવું નહીં ચાલો ફરી જોવા જવું, એવું થાય નહીં. તો તે જે પ્રકારના સુખમાં પ્રતિષ્ઠિત છે એને કારણે ભૂતકાળનું એવું કશું સુખ નથી જેનો ઉત્તેજના જન્માવે. કારણ જેમે પ્રતિષ્ઠિત છે એટલે ભૂતકાળની કશી વસ્તુ એનામાં ઉત્તેજના જન્માવી જ ના શકે. અને અત્યારે આપણામાં અધૂરો હોય એટલે આપણે કલ્પના કરીએ ભવિષ્યની કે જો પેલું થાય ફલાણું થાય તો કેવી મજા આવે. અભુક્તેષ નિરાકાંક્ષી. આમ જોવા જઈએ તો કેટલી વસ્તુ ભોગવી છે ને હજારો તો નથી ભોગવી. આમ જેનો આનંદ વિષયમાંથી આવે છે એનું મન ક્યારે મુક્ત હોય જ નહીં, ભૂતકાળથી કે ભવિષ્યથી. તને સાંભળે રે તો આપણે બધી બાળપણની પ્રીત બધી સાંભળે રહે, આપણે કેવા જતા હતા એ જુદી વસ્તુ છે. પણ ટૂંકમાં આપણે સ્મૃતિ હોય એ મહત્વ એ નથી, એ કંઈ ખોટું નથી, ખરું નથી. આસક્તિનો પ્રશ્ન છે કે ફરી પાછું એવું થાય કે એ દિવસો પાછા આવે તો કેવું સરસ. એ ભૂતકાળ ગયો તો ક્યારેય પાછો નથી આવવાનો. એટલે આપણને એ પ્રકારે કંઈક થોડો ખેદ જન્માવે એ દિવસો ગયા. તો એવું નથી થતું એનું કારણ છે કે જે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે સુખમાં, માટે પેલું સુખ હવે એની પાછળ પેલા સલ્લકી પલ્લવી વગેરે વગેરે. ટૂંકમાં એ પ્રકારના આનંદ કર્યા પછી બીજું કોઈ વસ્તુ એને આકર્ષતી નથી, કે ભવિષ્યની કોઈ સંભાવના પણ આકર્ષતી નથી. તાદૃશો ભવ દુર્લભ.
જે નિત્ય તૃપ્ત, જે વર્તમાનમાં જ પ્રતિષ્ઠિત છે અને એવો જગતમાં દુર્લભ છે. બુભુક્ષુરિહ સંસારે મુમુક્ષુર વિદુષ્યતે ભોગ મોક્ષ નિરાકાંક્ષી વિરલો હિ મહાશય. તુલના કરે છે દુનિયાના લોકો સાથે આ મહાપુરુષની. બુભુક્ષુરિહ સંસારે ભોગતુમિચ્છુ, વિષયોને ભોગવાની ઈચ્છા ધરાવનાર તો અનેક બધા મળે. મુમુક્ષુ, કોઈ વળી મુમુક્ષુ પણ મળે, થોડા મળે. મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિત, પણ છતાં હજારોમાં કોઈ કે મુમુક્ષુ પણ મળે. ભોગ મોક્ષ નિરાકાંક્ષી, એને ભોગની પણ આકાંક્ષા નથી, અરે મોક્ષની પણ આકાંક્ષા નથી. જે મુમુક્ષુ છે એને ભોગની આકાંક્ષા ન હોય. ભોગની આકાંક્ષા મુક્ત છે તો જ મુમુક્ષા છે, પણ જે આકાંક્ષા છે ખરી ભોગ મોક્ષ નિરાકાંક્ષી, બધા પ્રકારની આકાંક્ષાથી મુક્ત. બધી આકાંક્ષા પૂર્ણ થઈ ગઈ ને. અકામયમાન, નિષ્કામ, અકામ, આત્મકામ, આપ્તકામ, આપ્તકામ, આત્મકામ, બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ. કોઈ કામનાનો વિષય ન રહ્યો. જે છે પૂર્ણતા છે, આત્મા જ છે. નિરાકાંક્ષી. કિમ ઇચ્છન કસ્ય કામાય, શું વસ્તુ ઈચ્છા કરનારો, કોણ કામના કરનારો છે. ઈચ્છાનો કોઈ વિષય રહ્યો નથી. બધી ઈચ્છાઓ સંપૂર્ણ પોતાનામાં તૃપ્ત સંપૂર્ણ થઈ ગઈ છે. વિરલો હિ મહાશય, મહાશય ઉદાર ચિત્ત કહો, બહુ વિરલ છે. મહાત્મા ઉદાર ચિત્ત, ઉદાર ચરિત્ર અત્યંત વિરલા છે. ધર્માર્થ કામ મોક્ષેષુ જીવિતે મરણે તથા કસ્યાપ્યુદાર ચિત્તસ્ય હેયોપાદેયતા નહીં. કસ્ય ઉદાર ચિત્તસ્ય, કોઈક આવો નીકળે ઉદાર ચિત્ત, વિશાળ હૃદય, જેને હેયોપાદેયતા નહીં. કશી વસ્તુ છોડવાની અંદર આપણને પ્રેરણાની પણ જાતનો એક અંદરથી ઉત્તેજના જન્મે, છોડવાને અને પકડો. એટલે વસ્તુ આ પ્રકારે આપણામાં ઉત્તેજના જન્માવે છે. હેયોપાદેયતા, ટૂંકમાં જેની સાથે પણ સંપર્ક આવે દરેક ક્ષણે મારામાં એક અથવા બીજી પ્રકારનો પ્રતિભાવ પ્રત્યાઘાત જન્મતો હોય છે કે ઉદાસીનતા. પણ જેની પ્રત્યે રાગ છે એને માટે ઉપાદેયતા, દ્વેષ જન્મે હેયતા સ્વાભાવિક છે. રાગના વિષયને પ્રાપ્ત કરવાની ઈચ્છા, દ્વેષની વસ્તુઓને છોડવાની, ટાળવાની, દૂર કરવાની ઈચ્છા. આ મન સતત એવી યોજનાઓ જ કર્યા કરતું હોય છે. કેવી રીતે આ કરું, શેના માટે મારે રાગ દ્વેષ કેમ તૃપ્ત કરું. એને કારણે દુનિયામાં લગભગ બધા સાથેનો સંબંધ હેતા ઉપાદેય, તું જઈશ નહીં, હવે તું આવીશ નહીં વગેરે એવું કહીએ નહીં, પણ અંદરથી થાય. કોઈ તો કહી પણ દે, તું ક્યાંથી આવ્યો, વ્યવસ્થિત કહી દે. તું ક્યાં, તને કોણ બોલાવે. તો એવું કોઈ કશી વસ્તુમાં ધર્માર્થ કામ મોક્ષ એટલે ટૂંકમાં બધા જ પ્રકારના વિષયનો સમાવેશ થઈ ગયો. જે કોઈ વિષયો કહો, મોક્ષની પણ ઈચ્છા નથી, કારણ કે પ્રાપ્ત છે, નિત્ય પ્રાપ્ત છે. જીવિતે મરણે ત્યાં સુધી આ જીવન ટકવું જ જોઈએ. કોઈ આગ્રહ જ નથી. કોઈ આગ્રહ પૂર્ણ થાય અને પછી જો સુખી હોવ તો આગ્રહ રહેવાના જ છે. આગ્રહની અપૂર્તિની અંદર જ્યાં દુઃખ છે, કે આગ્રહની પૂર્તિમાં સુખ છે, આગ્રહ રહેવાના જ છે. કોઈ આગ્રહ નથી. જીવવું જ જોઈએ જ એવું પણ નથી.
મરવું ન જ જોઈએ અને મરવું જ જોઈએ એવું નથી. એવું પણ હોય છે કે ચાલે આ ક્યારે પતે આવ્યા. જે વર્તમાનમાં પ્રતિષ્ઠિત છે, જે એટલે એને ભૂતકાળ ભવિષ્ય કશાની એટલે વિચાર ના આવે એવું નથી, પણ એ કોઈ પ્રકારની ઉત્તેજના જન્માવતા નથી. કસ્યાપી ઉદાર ચિત્તસ્ય વાંછા ન વિશ્વવિલયે ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતૌ યથા જીવિકયા તસ્માદ ધન્યાસ્તે યથા સુખમ. તો એક જયારે મહાશય કહે છે, પછી ઉદાર ચિત્ત કહે છે, ધન્ય કહે છે. હવે ધન્ય યથા સુખમ આસ્તે, ધન્ય છે જે તૃપ્ત છે, જે પ્રસન્ન છે, આનંદિત છે, જો કૃતાર્થ છે. તો જે કંઈ કરવાનું બધું થઈ ગયું છે. આમ તો જેને ધનની પ્રાપ્તિ થઈને ધન્ય કહેવાય, પરંતુ કયું ધન અહીંયા છે? તો કે મોક્ષરૂપી ધન કહો. વાંછા વિશ્વ વિલય, વિશ્વના વિલયની એટલે આ તો બહુ મોટી વાંછા છે. આ ક્યારે બી આ વિશ્વ અથવા ઘણી વસ્તુઓ મનમાં ઈચ્છે કે આ દૂર થાય તો સારું. આપણે ના ગમતી વસ્તુ ને તો એમ કે આ ક્યારે પતશે ભાઈ, બહુ લાંબુ ચાલ્યું. આવી ચળવળો, આ બધો દેખાવો, આ બધો વિરોધ, આ બધું ક્યારે પતશે? એટલે આપણને એક પક્ષ છે ને, કોઈક જગ્યાએ આપણે રાગ હોય એટલે સ્વાભાવિક છે કશામાં દ્વેષમાં ક્યારે પૂરું થશે? ઈચ્છે કે આનું આમ થાય તેમ થાય ફલાણું એ મનમાં થાય ખરું. મને યોજના કરે આમ થાય તો પતી જાય બધું. ટૂંકમાં ક્યારે કશી વસ્તુનો વિલય થાય, પતે. ન દ્વેષસ્તસ્ય વાંછા વિશ્વવિલયે ન દ્વેષસ્તસ્ય ચ સ્થિતૌ. હોય ત્યારે ક્યારે આ દ્વેષ જન્મતો હોય તો વસ્તુ છે એના માટે જન્મે એટલે ટૂંકમાં વિલય. અરે વિશ્વ એટલે જે વસ્તુ છે એના માટે દ્વેષ નથી, એના માટે ક્યારે જાય કમ્ફર્ટેબલ છે. જે છે જ્યાં છે જેવું છે એ સ્વસ્થ છે, કમ્ફર્ટેબલ છે. અને માટે કશી વસ્તુ આવે કે નહીં. ઉદાસીનતાનો અર્થ છે કે રાગ દ્વેષથી મુક્ત છે, નીરસ નથી, પણ રાગ દ્વેષનો સંબંધ નથી. એટલે ખરેખર એના બધાના હૃદયમાં બધાનો સમાવેશ છે. જે વસ્તુ જે સમાવેશ છે એ બરોબર છે. જેટલા સંકુચિત આપણે થઈ જઈએ એટલો સમાવેશ ઓછો થાય. જો કોઈ પક્ષ આપણે લીધો હોય અને જેટલા એની અંદર વધારે વધારે આપણે જનૂની થઈ જઈએ, આગ્રહી થઈ જઈએ, એટલું આપણો સમાવેશ કરવાની ક્ષમતા ઓછી ઓછી થાય. વધારે વધારે આપણે ઉત્તેજિત થઈ જઈએ. આ બધાનું એટલે કે ઉદાર ચિત્ત જે વિશાળ હૃદયનો છે, બધી વસ્તુનો સમાવેશ છે, બધું બરોબર છે એવું હોઈ શકે. અને માટે એના ચિત્તમાં કોઈ પ્રકારનો આવી રીતે વ્યાકુળતા જન્મતી નથી, કે કોઈ રાગ દ્વેષ જન્મતો નથી, કોઈ ઉત્તેજના જન્મતી નથી. બીજી વસ્તુ પણ કઈ યથા જીવિકયા આસ્તે યથા સુખમ આસ્તે. મારું જીવન ટકવું જ જોઈએ, મને અમુક વસ્તુ મળવી જ જોઈએ, એ કોઈ પ્રકારની પણ અપેક્ષા કે જરૂર ઈચ્છા જ નથી. નહીં, જરૂર નથી, જરૂર નથી. પોતાને જે જોઈએ છે જ્યારે પોતાનામાંથી પ્રાપ્ત થઈ જ રહ્યું છે, આમ બહારથી કશું પ્રાપ્ત થાય માનીએ ત્યારે પણ છોડ પોતાનાથી પ્રાપ્ત થતું હોય છે. હવે એ તો એનો અનુભવ છે. એટલે જેને કોઈ અપેક્ષા નથી, એવું નથી કે યથા જીવે ગયા આસ્તે સુખમ, જે છે એને ચલાવી લેવું નથી. કોઈ જીવિકાની અપેક્ષા જ નથી કે જરૂરિયાત નથી. અને માટે જે આવે એ વસ્તુ સ્વીકારીએ છે. અને તેથી આગતે સ્વાગતમ કુર્યાત, જે આવે એનું સ્વાગત છે, ના આવે તો તારે કશો વાંધો નથી. યથા સુખમ આસ્તે, તેથી સુખ થાય પ્રકારે
સુખમ અનતિક્રમ્ય, સુખ ક્યારેય પણ જાય જ નહીં એની પાસેથી, એવો સુખમાં જ પ્રતિષ્ઠિત છે. એટલે બધી વિલક્ષણ આ બધું વર્ણન છે જ્ઞાની પુરુષનું. બહુ ભાગ્યે જ આપણે પ્રાપ્ત થાય આ પ્રકારનું વર્ણન. કૃતાર્થો જ્ઞાને નિત્યેવમ ગલિદધી કૃતિ પશ્યન શૃણ સ્પૃશન જિગ્રન અશ્નન આસ્તે યથા સુખમ. આસ્તે યથા સુખમ પૂર્વના શ્લોકનું જ છે. તે યથા જીવી ગયા યથા સુખમ, આસ્તે જે પ્રાપ્ત થાય જીવી પોતાના જીવન નિર્વાહ માટે અને ત્યાં સુખી છે. પશ્યન શૃણન સ્પૃશન જિગ્રન, ટૂંકમાં કોઈ પ્રકારનો વ્યવહાર કરી રહ્યો હોય, જોતો હોય, સાંભળતો હોય, ખાતો હોય, પીતો હોય, જે કંઈ વ્યવહાર થઈ રહ્યો હોય, યથા સુખમ આસ્તે, એ વ્યવહાર એના માટે કોઈ સુખ જન્માવનારો નથી કે દુઃખ પણ જન્માવનારો નથી. વ્યવહાર વ્યવહાર છે, એની સામે કોઈ વિરોધ પણ નથી કે કોઈ આસક્તિ પણ નથી. વ્યવહારમાં સુખ પણ જન્માવતો નથી, દુઃખ જન્માવતો નથી. કારણ કે અનેન જ્ઞાનેન કૃતાર્થ એવમ ગલિદધી કૃતિ, એ કૃતિ છે, સંતુષ્ટ છે, કૃતકૃત્ય છે. કેમ? અનેન જ્ઞાનેન કૃતાર્થ હૈ, મત જ્ઞાનથી જ કૃતાર્થ છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન વિજ્ઞાનથી જ તૃપ્ત છે. એવું કેમ છે? કારણ કે જ્ઞાન તો માત્ર પોતાના સ્વરૂપને જ પ્રકાશિત કરે, તેથી પોતાનાથી તૃપ્ત છે. જીવનમાં બધા પ્રકારની અતૃપ્તિનું કારણ આ પોતાને વિશે અનેક પ્રકારના ભ્રમ હતા. એ દરેકે દરેક ભ્રમ પોતાનામાં અલ્પતાની જે લાગણી જન્માવતો હોય છે, માટે પોતે જ અતૃપ્તિનું કારણ હતા. માણસને અતૃપ્તિનું કે દુઃખનું કારણ તો પોતે જ છે. પોતે એટલે કે પોતાના વિષયની પોતાની દૃષ્ટિ, એ જ દુઃખનું કારણ છે. સુખનું કારણ પણ એ બને, પણ એ સુખનું કારણ કેમ બને? એ દૃષ્ટિ બદલાવવા માટે વળી કંઈક બને અનુકૂળ વસ્તુ. અને જ્ઞાન કૃતાર્થ, આ જ્ઞાન હું જોઉં છું કે હું પૂર્ણ છું, સર્વ ઉણપથી મુક્ત છું, આત્મની વા સંતુષ્ટ છું. ગલિદધી, અને તો પછી એની બુદ્ધિ ગલિત થઈ ગઈ, એટલે આનંદમાં ગલિત થઈ ગઈ. કારણ કે એની દ્રષ્ટિમાં આનંદ સિવાય, પૂર્ણતા સિવાય કંઈ છે જ નહીં ને. સમગ્ર જગત પૂર્ણ છે, બધું પૂર્ણ જ છે. બુદ્ધિ ગલિત થઈ ગઈ એટલે બુદ્ધિ કામ નથી કરતી એવું નથી. એની ઈચ્છા હોય તો એની બુદ્ધિ બધા વ્યવહારમાં લાગી શકે જરૂર હોય તો, અને છતાંય પણ આનંદમાં ગલિત છે જ. આથી પૂર્ણતાની સભાનતાથી ક્યારેય પણ એની બુદ્ધિ રહિત હોતી નથી. એ પૂર્ણતાથી સભાન થવાનો પ્રયત્ન કરવો પડતો હોય તો ક્યારેક એ પ્રયત્ન ના થાય તો સભાનતા અંદર, પણ જેની દ્રષ્ટિમાં પૂર્ણતા જ છે, જે છે સ્વપ્રકાશ, આત્મા સ્વપ્રકાશ છે, જે સ્વપ્રકાશ છે, આમ પૂર્ણતા પ્રકાશ રહી છે એના હૃદયની અંદર. અને માટે જેની ધી કે બુદ્ધિ પૂર્ણતામાં જ પ્રતિષ્ઠિત છે, એમાં ગલિત કહો, અગઈ ગઈ કહો, એટલે કે બુદ્ધિની કોઈ પ્રકારની વ્યક્તિત્વ વગેરે છે એ રહ્યું નથી. આપણે બુદ્ધિનો સેવો કરતા હોઈએ, અહંકાર કરતા હોઈએ, તો એ પ્રકારનો અહંકાર, અહમની ભાવના જે મને અન્યથી જુદા પડે, એવું કંઈ રહ્યું નથી. આસ્તે યથા સુખમ, તેથી હંમેશા સુખમાં જ પ્રતિષ્ઠિત છે. હવે આપણે આગળ વધીએ 9મા શ્લોક પર. બહુ સુંદર વર્ણન છે ખરેખર જ્ઞાની મહાપુરુષનું. શૂન્ય દૃષ્ટિર્વૃથા ચેષ્ટા
વિકલાનીન્દ્રિયાણિ ચ ન સ્પૃહા ન વિરક્તિર્વા ક્ષીણ સંસાર સાગરે. ક્ષીણ સંસાર સાગર એ જ્ઞાની પુરુષનું વિશેષણ છે. આમ તો જેનો સંસાર, જ્યારે સંસાર સાગર ક્ષીણ થઈ પણ કહેવાય તો કે નહીં, ક્ષીણ સંસાર સાગરો યસ્ય સ ક્ષીણ સંસાર સાગર. જેનો સંસાર સાગર ક્ષીણ થઈ ગયો છે. સંસારને સાગર કહો, સંસારને ઘોર વન કહો, ચક્ર કહો, કારણ કે જેનો પાર જ નથી. જ્ઞાન છે ત્યાં સુધી સંસારનો કોઈ પાર જ નથી. જ્ઞાન છે ત્યાં સુધી અહંકાર છે, મમકાર છે, ત્યાં સુધી કોઈ એવી પ્રવૃત્તિ નથી જે અહંકારને દૂર કરે. અહંકારમાંથી જન્મેલી એવી કોઈ પ્રવૃત્તિ નથી જે અહંકારનો નાશ કરે, અહંકારને તૃપ્ત કરે. અહંકારને સફળતા મળે તો પણ તૃપ્ત થાય, તે વધારે પુષ્ટ થાય. નિષ્ફળતા મળે તો પણ એનામાં વધારે ઉત્તેજના આવે, એટલે વળી પાછો વધારે પ્રયત્નશીલ થાય. આમ આ ગલિત ધીહી, અહંકાર ગલિત થઈ ગયો છે. કોઈ વ્યક્તિત્વની ભાવના નથી, કોઈ ભેદભાવની ભાવના, એ બધું ગલિત થઈ ગયું. અને એ રીતે આ સંસાર સાગર જે છે, નહીં તો અપાર છે, જેનો કોઈ કિનારો નથી, અસીમ છે. કોના માટે? અજ્ઞાની પુરુષ માટે. એક ઈચ્છા પૂરી થઈ તરત બીજી ઈચ્છા જન્મે, પૂરી થઈ પછી ત્રીજી ઈચ્છા જન્મે. આમ પ્રત્યેક રાગ દ્વેષ નવા રાગ દ્વેષને જન્માવનારું જ હોય છે. કર્મ તો માધ્યમ બને. રાગ દ્વેષ છે કોઈ દબાણ લાવે ને કર્મ કરાવડાવે, એમાંથી રાગ દ્વેષ વધે પાછા, કારણ કે એને ટેવ જ પડી ગઈ છે. બધી વસ્તુઓ છાપ લગાવવાની ટેવ પડી ગઈ છે. જે કોઈ પોતાની સમક્ષ આવે એવા છાપ લગાવે છે, અનુકૂળ પ્રતિકૂળ, ગમતું અણગમતું. આમ કર્મ કર્યા પછી પણ જે બને એના માટે એ છાપ લગાવે, સફળતા નિષ્ફળતા વગેરે. તો આ સાગર છે, આ તો ક્યારેય પૂરું નથી. જ્યાં સુધી એમ માને કે નિષ્ફળતાને દૂર રાખવી, સફળતાને પ્રાપ્ત કરવી, ક્યારેય થવાનું જ નથી. જે વસ્તુ છે ને એની જે કલ્પના કરે છે, સંસાર નામની વસ્તુ સાચી હોત તો ક્યારેક દૂર થાત ને. ક્ષીણ સંસાર સાગરે, જ્ઞાનથી જોઈએ સંસાર નામની વસ્તુ નથી. જન્મ મૃત્યુનું ચક્ર નામની વસ્તુ નથી. સુખની ખોજ કહો, સુખને પ્રાપ્ત કરવું, દુઃખને ટાળવું, આવી કોઈ વસ્તુ રહી નથી જેને માટે. મનમાં આવું હોય ત્યાં સુધી માણસ ક્યારેય બિચારો સ્વસ્થ હોય જ ના શકે, સ્વસ્થ ચિત્ત ના હોઈ શકે. અને માટે જેનો આ પ્રકારનો સાગર, જે માત્ર અહંકારમાંથી અને તેથી અજ્ઞાનમાંથી જન્મેલો હતો, એ રહ્યો નથી. ન સ્પૃહા ન વિરક્તિર્વા, એને સ્પૃહા નથી, વિશેચ્છા નથી. એ તો વારંવાર કહેવામાં જ આવે છે કે એને વિષયોની ઈચ્છા, એટલે ઈચ્છાથી મુક્ત થઈ ગયો ને. કેમ ઈચ્છન કશે કામ આવ્યા, ઈચ્છાની કોઈ અવકાશ જ રહ્યો નથી. કામનાનો કોઈ વિષય જ રહ્યો નથી. ઈચ્છાનો અવકાશ, ઈચ્છા કરનારો જ રહ્યો નથી. કોઈ સ્પૃહા નથી, કોઈ તૃષ્ણા નથી. સ્પૃહા એને કહેવામાં આવી કે જેવી રીતે અગ્નિમાં આપણે બળતણ નાખીએ અને અગ્નિ બધું વધુ ઈચ્છા આગળ માગે, તો મનમાં જ્યારે સુખ આવે ત્યારે મન વધુ માગે, એ પ્રકાશને સ્પૃહા કહેવામાં આવે. કોઈ સ્પૃહા નથી. ને વિરક્તિ, વિરક્તિ પણ છે. એટલે વિરક્તિ કયું, એટલે સ્પૃહાનું આપણે પછી બીજું જોડકું જ માની લેવું પડે, દ્વંદ્વ, એ દ્વેષ એવું માનવું પડે. આમ વિરક્તિ શબ્દ કયો
વિરક્તિ એટલે રાગમાંથી મુક્તિ. ન સ્પૃહા જ્યારે કહેવામાં આવ્યું ત્યારે વિરક્તિ જ થઈ. આમ જોવા જઈએ તો સ્પૃહા નથી, રાગ નથી, આસક્તિ નથી, એને આમ તો વિરક્તિ કહેવાય. તો વિરક્તિ શબ્દ વાપરો એટલે એનો અર્થ દ્વેષ એવો જ કે સ્પૃહાનો વિરુદ્ધ છે દ્વેષ. તો ટૂંકમાં સ્પૃહા આસક્તિ પણ નથી કે દ્વેષ પણ નથી. સ્પૃહા વિષય ઈચ્છા આપી ને વિરક્તિ. વિષયની ઈચ્છા ન હોવી એમાં કંઈ ખોટું. વિષય ઈચ્છા ન જન્માવે તો બરાબર છે. એને જ વિરક્તિ કહેવાય ખરેખર, કે વિષય કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્માવે, ઈચ્છા પણ ન જન્માવે કે કોઈ પ્રકારની ઘૃણા પણ ન જન્માવે, કશું જન્માવે નહીં. કારણ કે વિષય નામની કોઈ વસ્તુ જ નથી એની દૃષ્ટિમાં. આત્મા સિવાય ન હોય તો પછી આત્મા ક્યારેય સ્પૃહા કે કશું જન્માવે નહીં. અમદ્વિતીયતામાં પ્રતિષ્ઠા હોવાને કારણે વિષય નામની કોઈ અલગ વસ્તુ જ નથી. એ તો સ્પૃહા કે વિરક્તિ નથી. એ બરાબર છે. સ્પૃહા નથી કે પછી દ્વેષ પણ નથી. ન સ્પૃહા ને વિરક્તિર્વા અત તસ્ય મનઃ કાયેન્દ્રિય વ્યાપારો બાળોન્મત્તાદિવદિત્યાહ. એટલે બીજી પંક્તિમાં એ કહેવામાં આવ્યું જ્યારે થયું છે ત્યારે એનો મનઃ કાયેન્દ્રિય વ્યાપાર, મનનો દેહનો ઇન્દ્રિયનો વ્યાપાર કેવો છે? બાલોન્મત્તાદિવત, બાળકની જેમ, ઉન્મત્તની જેમ, જેની પાસે કોઈ પ્રયોજન નથી. બાળક કશું કરતું તો કરે, એને કંઈ પ્રયોજન નથી હોતું કે આને કારણે કરું છું કે આમ કરવું છે, એવું કંઈ હોય ને. એને ટૂંકમાં એની બુદ્ધિનો વિકાસ જ થયો નથી કે પ્રયોજન હોય. ઉન્મત્ત બુદ્ધિ ફરી ગઈ છે એટલા કોઈ પ્રયોજન રહ્યું. ઉન્મત્ત એટલે પોતાની દુનિયામાં છે. એમ કહેવાય કે આ લોકો પોતાની દુનિયામાં છે. બાળક પોતાની દુનિયામાં હોય છે. આ દુનિયામાં નથી એટલા માટે એને અહીંયા કોઈ પ્રકારનો વિરક્તિ અને રાગ દ્વેષ હોતો નથી. ઉન્મત્ત પોતાની દુનિયામાં હોય છે અને માટે એ ફરતો અહીંયા આગળ પણ એનું મન બીજે ક્યાંક છે. ઉન્મત્ત એટલે સરસ દૃષ્ટાંત બંને સરસ આપવામાં આવે કે જે લોકો આ જગતમાં જીવી રહ્યા છે ખરા પણ આ જગતમાં નથી. એટલા જ માટે જે આ જગતમાં જીવતો હોય અને આપણે વ્યવહાર કુશળ માણસ કહીએ, એ જે પ્રકારનો વ્યવહાર કરતો હોય, પ્રતિભાવ દર્શાવતો હોય, એનું કંઈ અહીંયા જણાતું નથી. એટલે તેથી બાળક કશું પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે, કશું ટાળવાનો પ્રયત્ન કરે, એવું કશું નથી કે ઉન્મત્ત પણ. આમ તસ્ય મનઃ કાયેન્દ્રિય વ્યાપાર, મનનો કાયાનો ઇન્દ્રિયો વ્યાપાર જે છે એ કોઈ પ્રકારના પ્રયોજન વગરનો. ટૂંકમાં ઉન્મત્તને આ દુનિયામાં કોઈ પ્રયોજન નથી. એની જગત એનું મગજ બીજે છે, એનું પ્રયોજન એની દ્રષ્ટિએ સિદ્ધ થઈ ગયું છે. જે કંઈ એના મગજમાં ચાલતું હોય એને કારણે અહીંયા એને કોઈ પ્રકારનો રસ નથી. બાળકને જે પ્રકારનો મગજમાં હોય પરંતુ અહીંયા એનો કોઈ ચિત્ત છે નહીં. ટૂંકમાં એનો વ્યવહાર કયો છે? ચિત્ત વગરનો છે, ધ્યાન વગરનો છે, ઈચ્છા વગર. એટલે અહીંયા આ દુનિયામાં જ નથી. વ્યવહાર થઈ રહ્યો છે પરંતુ જે આ દુનિયામાં નથી. એટલે ઉન્મત્તનો બહુ સુંદર દૃષ્ટાંત છે. અને બાળકનું દૃષ્ટાંત પણ કહ્યું કારણ કે હજી એનામાં કોઈ પ્રકારની મતિ જન્મી નથી. એટલા માટે એ સંપૂર્ણ નિર્દોષ છે અને તેથી કોઈ રાગ દ્વેષ જેને નથી. એટલે કદાચ પ્રવૃત્તિ હોય તો રાગ દ્વેષ પ્રેરિત પ્રવૃત્તિ નથી. એવું બાળક છે. ઉન્મત્ત છે કારણ કે આ દુનિયામાં છે જ નહીં. તેથી એનું મગજ બીજે જ ક્યાંક હોવાને કારણે અહીં જે છે એની સાથે એનો કોઈ સંબંધ જ નથી, નિસ્બત જ નથી. તો મહાપુરુષ રહેતો હોય આ જગતની અંદર પણ કોઈ પ્રકારનો સંબંધ હોય જ નહીં. શૂન્ય દૃષ્ટિ વૃથા શ્રેષ્ઠા વિકલાની ઇન્દ્રિયાણી છે. રમણ મહર્ષિનું વર્ણન કરે ને આવું ઘણી વાર વર્ણન થતું હોય. શૂન્ય દૃષ્ટિ ઘણી વાર આમ આપણે આમે પણ રોજ બરોજ જોતા માણસ આમ જોઈ જ રહ્યો હોય, કશું જોતો ના હોય.
ઘણી વાર આપણે ખોવાઈ જતા હોઈએ છીએ ને, ખોવાઈ ગયો છે. એ ખોવાયો બિચારો કોઈ ચિંતામાં ખોવાઈ ગયો હોય, કશામાં ખોવાઈ ગયો હોય, કે યોજનામાં ખોવાઈ ગયો હોય, તેથી જોતો હોય પણ નથી જોતો. અર્થાત એ આ દુનિયામાં નથી. એ જોઈ રહ્યો છે એને એની સાથે કોઈ સંબંધ જ નથી. જોઈ રહ્યો છે એનો કોઈ પ્રકારની પ્રતિભાવ જન્માવ્યો, કારણ કે એનું એ બીજી દુનિયામાં જ જીવી રહ્યો છે. એનું ચિત્ત છે બીજી કોઈ જગ્યાએ કેન્દ્રિત છે, બીજી કોઈ જગ્યાએ આસક્ત છે, બીજી કોઈ જગ્યાએ લાગેલું છે. એના માટે એ વ્યવહાર કરે તો પણ વ્યવહાર કરતો નથી. એનો અર્થ એવો થયો શૂન્ય દૃષ્ટિ મનોવ્યાપાર. એનો મનનો વ્યાપાર શૂન્ય થઈ ગયો. દૃષ્ટિ એટલે આમ દૃષ્ટિનો અર્થ ચક્ષુની દૃષ્ટિ કહો તો પણ આવું દેખાય. મનમાં કોઈ વ્યાપાર જ નથી. બસ છે ખરો, આમ જોઈ રહ્યો આપણે. એની દૃષ્ટિ ક્યાંય ક્યાંય કોઈ દુનિયા બીજી જગ્યાએ હોય. એવું નથી કે બીજું કંઈક જોઈ રહ્યો છે. એની એ મન દ્વારા જોતો જ નથી. એ દૃષ્ટિ છે ખરી, પરંતુ મન દ્વારા કશું જોતો નથી. કારણ કે એનું મન તો આત્મામાં નિષ્ઠ છે. માટે ભલે આપણે એમ લાગે ત્યાં જોઈ રહ્યો છે, પણ એ ચક્ષુની પાછળ નથી. ટૂંકમાં કારણ કે એનું ચિત્ત ક્યાં છે? એનું ચિત્ત તો આત્મામાં સ્થિર છે. એવું લાગે ખરું. એવા મહાપુરુષોને જુઓ ને, બીજા પુરુષોમાં થતું હોય છે, પણ નહીં આ તો એની દૃષ્ટિ શૂન્ય જ લાગે ઘણી વાર, ક્યાં જોતો જ નથી. મનોવ્યાપાર સંકલ્પ વિકલ્પ રહિત. તો મન દ્વારા વ્યાપાર ક્યારે કરતો હોય? સંકલ્પ વિકલ્પ કશું જન્મતું હોય ત્યારે. કોઈ સંકલ્પ આ કરેલો, વિકલ્પ પેલું કરવું ના કરવું, કોઈ પ્રકારની જેનામાં કરવું ના કરવું, છોડવું ના છોડવું, બનવું ના બનવું, એવું કશા પ્રકારની આ બધી કંઈક જરૂરિયાત નહીં જન્મતું હોય છે. તેથી બધા પ્રકારની જરૂરિયાત છે. મુક્ત આત્મનિષ્ઠ એ જાણે કે આ જગતમાં છે જ નહીં. અર્થાત એના માટે જગત નામની કોઈ જુદી વસ્તુ નથી. જ્યારે માણસ જગતમાં નિષ્ઠ હોય, આત્મામાં નિષ્ઠ ના હોય અને જગતમાં નિષ્ઠ હોય, તો એમ કહેવાય કે એ મનમાં કંઈ વ્યાપાર કરી રહ્યો છે. તો મનમાં કંઈક વ્યાપાર હોય. જ્યારે જગતને પોતાના કરતાં ભિન્ન માનવામાં આવતું હોય ત્યારે કશોક વ્યાપાર હોય, તો અનુકૂળતા પ્રતિકૂળતા કશુંક તો હોય જ. જ્યાં આવો ભેદભાવ છે ત્યાં કશુંક તો હંમેશા સંબંધ હોય. અનુકૂળતા પ્રતિકૂળતા એ નામનો કશુંક તો ત્યાં એવી જાતનો નિર્ણય હોય. અને તો પછી કહે ને કે મનમાં સંકલ્પ થાય, અનુકૂળ છે મારે કેમ પ્રાપ્ત કરવું, પ્રતિકૂળ છે કેમ, આવો કઈ જાત સંકલ્પ વિકલ્પ જન્મે છે. જ્યાં ભેદભાવ નથી, મળે પોતાના સિવાય કશું જોવાનું છે નહીં. આ રીતે મનની અંદર કોઈ પ્રકારનો, જેને આપણે વ્યાપાર કહીએ તેવો નથી. વ્યાપાર હોય તોય પણ એવું પણ ના હોય કે મન વિચારતું જ ના હોય, પરંતુ આ સંસારને સત્યતા આપીને જે પ્રકારનો વિચાર જન્મતો એવું કોઈ વિચાર ના હોય. પોતાને જરૂરિયાતવાળો માનીને જે પ્રકારનો વિચાર જન્મ એવું કોઈ વિચાર ના હોય. એ પ્રકારે સંકલ્પ વિકલ્પ રહીને એવું ખરું કે કોઈ પ્રકારના વ્યવહારની આવશ્યકતા નથી, માટે પણ એ ખોવાયેલો હોય. પણ જો જ્યારે વ્યવહાર કરતો હોય ત્યારે પણ વ્યવહારી માણસ જે કરતો હોય એ પ્રકારના કોઈ સંકલ્પ વિકલ્પ નથી. આમ તો જેને કહેવાય સહજ જેનો બધો જ વ્યવહાર છે. અને તેથી કોઈ વ્યવહારમાં સ્પૃહા હોય કે કશું આપણે કરતા હોય ને એમાં કંઈક પણ એજન્ડા આપણો હોવાનો, પ્રયોજન હોવાનું છે. કેવી રીતે આમાંથી કંઈક લાભ મેળવી લો, લાગે આમાં કંઈ લાભ જતો હશે તો ક્યાં એને રોકવું, કંઈક પ્રકારની આવી યોજના મનમાં હોય. એ સાથે વ્યવહાર થતો હોય. આવું કશી યોજના વગરનો વ્યવહાર છે. એ ક્યાં એની દ્રષ્ટિ શૂન્ય છે, એનું મન કોઈ પ્રકારનો વ્યાપાર નથી કરતો. અર્થાત સામાન્ય માણસ જે વ્યાપાર કરતો હોય એ પ્રકારનો કોઈ વ્યાપાર, સંકલ્પ વિકલ્પ મેળવવું છોડવું, વૃથા ચેષ્ટા કાય વ્યાપાર. દેહના સ્તરે વ્યાપાર થતો હોય વૃથા, કોઈ કારણ વગરનો છે. વૃથા કહો, મૃધા કહો, એવું કે શંકરાચાર્ય મહારાજ.
તો વ્યવહાર થતો હોય પરંતુ કોઈ પ્રકારનો વ્યવહાર છે નહીં. ફલમ અનુદ્દિશ્ય ઇત્યર્થ. કોઈ પ્રકારના પ્રયોજન નથી, જેને ટૂંકમાં જીવનમાં કોઈ પ્રયોજન જ રહ્યું નથી. અને તેથી એનું કોઈ કર્મ, કશી ચેષ્ટા કોઈ પ્રયોજનથી પ્રેરિત નથી. પ્રારબ્ધ જે પ્રકારની પ્રેરણા કરતો એ પ્રકાર થતો હોય પણ એને પોતાનું વ્યક્તિગત કોઈ પ્રયોજન નથી. યદુચ્છા લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સર સમસિદ્ધાવ સિદ્ધૌ ચ કૃત્વાપી ન નિબધ્યતે. આમ યદુચ્છા આવી ગયું બધું. લાભ સંતુષ્ટ દ્વંદ્વાતીત વિમત્સર. આ પ્રકારે બધો વ્યવહાર આપણે જેને વૃથા કહીએ, અર્થાત કોઈ ફળનો ઉદ્દેશ્ય નથી, એટલે કોઈ વ્યક્તિગત ફળની જરૂરિયાત વગરનો છે. કદાચ જ્ઞાની મહાપુરુષો કર્મ કરે તો ફળની અપેક્ષા હોય, એટલે કંઈક પ્રયોજન હોય ખરું. એવું નથી કે એવું પણ હોય જે કંઈક પ્રયોજન વગર પણ થઈ રહ્યો હોય એમ પણ કહીએ, પણ કદાચ પ્રયોજન સહિતનું કર્મ થતું હોય તો આપણા કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. એટલા જ માટે પ્રયોજન સિદ્ધ થાય એવો કોઈ આગ્રહ ત્યાં નથી. પ્રયોજનથી કર્મ થાય ખરું, પણ કર્મ કરવું માટે આ પ્રયોજન સિદ્ધ થવું જોઈએ એવો કોઈ પ્રકારનો સંકલ્પ નથી. નિષ્ફળતા ના મળવી જોઈએ કે પ્રયોજન સિદ્ધ થવું જોઈએ, આવો કોઈ પ્રકારનો એજન્ડા, કોઈ પ્રયોજન રહ્યું જ નથી. એનો વ્યવહાર બધો સહજ હોય. એટલે વૃથા ફલમ અનુદ્દિશ્ય ચેષ્ટા વૃથા ચેષ્ટા, દેહનો વ્યાપાર કહો, એનું કર્મ કહો, એમાં કારણ કે કોઈ વ્યક્તિગત પ્રયોજન વગરનો છે. દુનિયા માટે પ્રયોજન હોય પણ વ્યક્તિગત પ્રયોજન. અને આપણને હર્ષ શોક ક્યારે જન્મે ખબર છે? વ્યક્તિગત પ્રયોજન આવે ત્યારે. જો વ્યક્તિગત પ્રયોજન તો હર્ષ શોક ના જન્મે. ના સ્વામીજી, મેં આટલું બધું મહેનત કરીને મને એમ કે પેલાને કંઈક મળવું જોઈએ, મારા માટે નથી કરતો, બીજા માટે કરું છું. અને તો ઈચ્છા તો રહે જ ને કે ભાઈ એનું કામ થવું જોઈએ, પણ એનો આપણે આપણા કર્મની સફળતા ઈચ્છીએ છીએ. મારી અપેક્ષા હતી કે મારા કર્મને કારણે બીજાને આ જાતનો લાભ કે સુખ મળવું જોઈએ. એની સાથે કોઈ મારી સાથે જોડતો તો હતો જ, એનું સફળતા માનતો જ અંદરથી. આટલો પ્રયત્ન કર્યો છતાં ન થયું, નિષ્ફળતા, એટલે એને માટે નિરાશા જન્મી. એટલે વ્યક્તિગત પ્રયોજન હતું જ એવું પણ નથી. મેં કર્મ કર્યું માટે એનું ઈચ્છિત ફળ બીજા માટે આપવું જોઈએ એવું પણ પ્રયોજન નથી. બસ કર્મ થઈ રહ્યું છે, ઈશ્વરની પ્રેરણાથી કર્મ થઈ રહ્યું છે. એટલે કલ્પના કરો, કોઈ પ્રકારના એજન્ડા વગર, કોઈ પ્રકારના વ્યક્તિગત પ્રયોજન વગર કર્મ થાય એટલે કશું ફળ પ્રયોજન તો હોય, પર્પસ તો હોય. એમાં કોઈ સ્વાર્થ જોડાતો નથી, વ્યક્તિત્વ જોડાતું જ નથી. સંપૂર્ણ ઈશ્વરને જ સમર્પિત જે છે, તેથી એને કોઈ અહંકાર વચ્ચે આવતો ઈશ્વર જ કામ કરી રહ્યો છે. ઈશ્વર જે કરે બધું બરાબર જ કરે, જે કરશે તે એવું સારા માટે જ કરે એમ. એટલે એવું એને વિચારવું નથી પડતું, એમાં એ નિષ્ઠ જ છે. એટલે એને બધી સફળતા જ દેખાતી હોય, સારું જ દેખાતું હોય. એ દ્રષ્ટિનો જે દેહનો વ્યવહાર છે, કર્મ છે, બધું વૃથા કહેવાય. આપણી દ્રષ્ટિએ વૃથા કહેવાય. આપણે જેને ખરેખર પર્પસફુલ માનીએ, પ્રયોજનયુક્ત માનીએ, એવું કોઈ પ્રયોજન નથી. વિકલાન ઇન્દ્રિયાણી છે, ઇન્દ્રિય વિકલ પુરસ્થિતાનાપી વિષામ અનિર્ણાયકત્વાદ. આ પછી ઇન્દ્રિયો દ્વારા સંપર્ક કરે વિષયોનો, જગતનો, તો પણ વિકલાની. ટૂંકમાં વિકલ એટલે કોઈ કલા નથી, કોઈ પ્રકારની ઇન્દ્રિયો કર્મ જ કરતી નથી, એવું થયું. વિકલાની ઇન્દ્રિયો કોઈ પ્રકારનું કર્મ કરતી નથી. ઇન્દ્રિયો શું કર્મ કરે? ઇન્દ્રિયો તો જાણે કે દ્વાર છે. ઇન્દ્રિયો તો આપણને વિષયની માહિતી લાવનારી છે.
નિર્ણય બધો બુદ્ધિમાં થતો હોય છે. બુદ્ધિ પણ એવો કોઈ પ્રકારનો નિર્ણય કરતી નથી. એટલે કે વિષયાણામ અનિર્ણાયકત્વાત, ઇન્દ્રિયો વિશ્વનો સંપર્ક કરે ના કરે એમ નહીં, પણ જેવો વિશ્વનો સંપર્ક થાય કશુંક નિર્ણય જન્મે. એ નિર્ણય પણ સારું ખોટું અનુકૂળ પ્રતિકૂળ રાગ દ્વેષ એ પ્રકારનો નિર્ણય. એટલે એવું નથી કે આ જુએ ને આ શું છે એટલે એને કેસરીનો બીજો રંગ દેખાતો હોય, આ ટેબલ છે, આ ખુરશી છે, એવું થાય એ જુદી વાત છે. પણ એવી આવશ્યકતા નથી કે એ પ્રકારનો નિર્ણય ના થાય. ટેબલ પર દઈને ચાલવા જાય એવું એવું નહીં કે આમ છે. એટલે એવું થાય તો જાણે જુદી દુનિયામાં હોય તો જુદી વાત છે. પણ પશ્ચન સુડન સ્પૃશન કહ્યું ને આગળ બધા એ પ્રકારનો વ્યવહાર થતો હોય. નિર્ણય ના થાય એટલે આ ટેબલ છે, ખુરશી છે, આ પ્લેટફોર્મ છે, આ પગથિયા છે, ચડવાનું ઉતર, એવું નિર્ણય ના થાય એવું હોઈ શકે. પછી નિર્ણય થાય તો પણ એવું નથી કે એ પોતાના નિષ્ઠ નથી, એવો નિર્ણય થાય. પણ અનુકૂળતા પ્રતિકૂળતાનો વગેરે એવો કોઈ નિર્ણય નથી કે પોતે અંદર આવતો જ નથી. જ્યાં એનો અહમ આવતો જ ના હોય ત્યાં નિર્ણય એટલે કે અહમ કેન્દ્રિત નિર્ણય. મને અનુકૂળ છે, પ્રતિકૂળ છે, જોઈએ છે, નથી જોઈતું. એટલે આપણો જે વ્યવહાર થતો અહીં પાછા નિર્ણય પછીનો વ્યવહાર થતો હોય છે. પહેલાં કશી વસ્તુની સાથે આપણો સંપર્ક થાય, આ નિર્ણય પહેલાં થઈ જાય. ગમે છે, નથી ગમતું, અનુકૂળ છે, પ્રતિકૂળ છે, જોઈએ છે, નથી જોઈતું, પછી વ્યવહાર થતો હોય છે. એવું કશાય નિર્ણય વગરનો વ્યવહાર એનો એવો થયો. એ ઇન્દ્રિયો વ્યવહાર કરતી જ નથી. એટલે આ પ્રકારના નિર્ણયથી પ્રેરાઈને વ્યવહાર કરતી નથી. એટલે એની સામે ખાવાનું બોલું ભાઈ એનું ખાવાનું મોઢામાં જ જાય, એવું નથી કે કાનમાં નાખે, એવો નિર્ણય તો થયો હશે કે આ ભોજન છે અને આ પ્રકારે કરવાનું છે. કરતો હોય તો વ્યવહાર કરતો હોય તો એવો સામાન્ય નિર્ણય હોય કે પાણી છે એટલે પીવાનું છે, ભોજન એટલે ખાવાનું છે, કપડાં પહેરવાના છે. એવો નિર્ણય ના થતો હોય તો કશો વ્યવહાર ન જ કરી શકે. એવો નિર્ણય થાય આવું કેમ ના, આ કેમ ના, કશી પ્રકારના એવા કોઈ પ્રકારના પ્રશ્નો જન્મતા નથી. જેને કોઈ પ્રકારનો એટલે વિરોધ ના જન્મતો હોય કે આકર્ષણમાં ના જન્મતો હોય એવી જાતનો નિર્ણય. નસ્પૃહા ને વિરક્તિર્વા એવું કહ્યું ને. એટલે નીરસ છે એવું પણ નથી. કારણ કે એને સ્વારામાં કહેવા મળે પૂર રસમાં જ એ તો એ સિક્ત છે. નિરસ નથી, એ તો રસ સ્વરૂપ છે. એટલા માટે બીજી કોઈ વસ્તુ રસ જન્માવવાની જરૂર જ નથી ને. એટલે રસથી કશું જોઈતો હોય, આપણે જોઈએ તો પણ વિચાર કરતો હોય, આપણે ટૂંકમાં કંઈક ને કંઈક એજન્ડા આપણો હોય કે જ્યારે જોઈએ અમે કે આપણી પાસે બફે હોય અને ઘણી બધી વાનગીઓ હોય, સ્વરુચિ ભોજન તો જોઈએ કેવું છે, શું છે, એમાં હું પસંદ કરીએ. ઘણા લોકો બધું લઈ લે, એ જુદી વાત છે. ગયા પછી જોઈ લઈશું, પહેલાં કાંઈ ફરી આવે ના મળે એટલે બધું જ લઈ લો ભેગું કરી દો. પણ નહીં તો નામ પસંદગી કરીને લઈએ. એટલે એવું થાય છે કે નિર્ણય થયો છે એના વિશે. એટલે આ ઇડલી છે એવો નિર્ણય એક વાત છે, પણ આ ઇડલી મને ગમે છે એ પ્રકારનો બીજો નિર્ણય છે. આમ અનુકૂળ છે, પ્રતિકૂળ છે, ઉપયોગી છે, નિરુપયોગી છે, વગેરે વગેરે પ્રકારના નિર્ણયની વાત થઈ રહી છે. એવા નિર્ણય વગરની અંતેથી વર્તમાનમાં છે જે વસ્તુ જેવી છે તેવી જ બરોબર જ છે. એનામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્મતો નથી. હવે જસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને હે એ પછીના શ્લોકમાં વધારે કામ લાગે એવું છે. પણ અહીંયા ટીકાકારે આ શ્લોક અહીંયા આ પંક્તિ ઉદ્ધૃત કરી ભગવદ્ ગીતાની. યસ્યામ જાગ્રત, જ્યાં બધા ભૂતો જાગ્રત છે ત્યાં આ મહાપુરુષ સૂવે છે. એટલે ભૂતો આ પ્રકારે જાગ્રત છે. અનુકૂળ છે, પ્રતિકૂળ છે, જોઈએ છે, નથી જોયું, એ બધો વ્યવહાર આવી રીતે કુશળતાથી પ્રેરાયેલો હોય છે. લોકો કે એમને વ્યવહાર ના કરે, સમય વ્યવહાર કુશળ એવી જાતની કુશળતા છે એનામાં નથી. એ પ્રકારની વસ્તુમાં જે ઊંઘે છે, ટૂંકમાં એ વસ્તુથી જે એ પ્રકાર જે વસ્તુ એના મન એમ એ વસ્તુમાં જાગ્રત જ નથી, જેનું મન રમણ કરતું જ નથી. આ પ્રકારે બહુ
એક એક શ્લોકની અંદર ઉત્તમ વર્ણન કરવામાં આવે છે જીવનમુક્ત મહાપુરુષનું. જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ